એવા વળાંક પર આવીને ઊભો છે કાફલો, અહીંથી જવાય છે ક્ષણ તરફ, અહીંથી સદી તરફ. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં આપણે હવે નક્કી કરવાનું છે કે આપણે અમેરિકાના બનાવેલા એપલના બનાવેલા આઈફોનમાંથી સ્વદેશી વાપરોના મેસેજ મોકલવા છે કે પછી ખરેખર દેશને એ રીતે સશક્ત બનાવવો છે જે અત્યારે સમયની માંગ છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ડોનાલ્ડ ટ્રમ્પ સવાર પડતાની સાથે દરરોજ ભારતને ધમકી પર ધમકી આપી રહ્યા છે. 21 દિવસની અંદર 50% ટેરિફની ઘોષણા એ કરી ચૂક્યા છે. 25% ટેરિફની ઘોષણા કરી ત્યારથી જ ભારતીય બજાર માટે એ આંચકારૂપ સમાચાર હતા. એ આંચકામાંથી હજુ કળ વળે એ પહેલાં ભારતે બહુ સ્પષ્ટ જવાબ આપ્યો હોવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પે બીજા 25% એડિશનલ ટેરિફની ઘોષણા કરી અને પાછા ધમકી આપતા એવું કહે છે કે હજી તો 8-10 કલાક જ થયા છે, હજુ આગળ જોતા જાઓ હું શું કરું છું. એ આ ધમકી આપી રહ્યા છે એ કહીને કે તમે રશિયા પાસેથી ઓઇલ ખરીદો છો ને એટલે અમે નહીં ચલાવીએ. ચાઇના પણ આડકતરી રીતે ભારતના સમર્થનમાં આવ્યું છે. રશિયા પણ ભારતના સમર્થનમાં આવી શકે છે. વ્લાદિમીર પુતિન ભારતના પ્રવાસે આવી શકે છે એવી સંભાવનાઓ છે. જો એ આવે છે, અધિકારિક રીતે એની ઘોષણા થાય છે તો એ બહુ જ મોટા સમાચાર રહેવાના છે આ સમયમાં. યુક્રેન અને રશિયા વચ્ચે વાટાઘાટોની તૈયારી ચાલી રહી છે. ઝેલેન્સ્કી કહી રહ્યા છે કે અમે યુદ્ધ રોકવા માટે તૈયાર છીએ. શરત એ છે કે વ્લાદિમીર પુતિનની સાથે રૂબરૂ મુલાકાત થાય. પુતિનની આજુબાજુ અને એના કેન્દ્રબિંદુની આજુબાજુ અત્યારે વિશ્વનું પોલિટિક્સ, વિશ્વની રાજનીતિ છે આજુબાજુ ગોળ ગોળ ફરી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પની સામે જો બધા એકત્રિત થઈને ભારત જે રણનીતિ ઈચ્છે છે એ પ્રમાણે જો આગળ વધે છે તો અમેરિકા માટે આ કપરો કાળ સાબિત થવાનો છે. સૌથી પહેલાં સમજીએ કે 50% ટેરિફ લાગવાનો શું મતલબ છે. આપણી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, આપણી ડાયમંડ ઇન્ડસ્ટ્રી, આપણી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી, ખૂબ બધા ઉદ્યોગો આપણા એવા છે કે જેના પર આની બહુ મોટી ભયંકર અસર થશે. લાખો કરોડ રૂપિયાનું આપણે એમની સાથેના વ્યવહારો છે, આપણે અહીંયાથી એક્સપોર્ટ કરીએ છીએ આપણો સામાન. આપણી ટેક્સટાઇલ અને રેડીમેડ ગાર્મેન્ટની ઇન્ડસ્ટ્રી, જ્વેલરી અને ડાયમંડની ઇન્ડસ્ટ્રી, લેધર અને ફૂટવેરની ઇન્ડસ્ટ્રી, કેમિકલની ઇન્ડસ્ટ્રી, ફાર્માસ્યુટિકલની ઇન્ડસ્ટ્રી, આ બધા પર આની ખૂબ મોટી અસર થશે. પણ આ અસર માત્ર ભારત તરફી નહીં હોય. ભારત તરફથી કશોક સામાન જો બહુ મોંઘો જાય છે ને એના પર ટેક્સ વેચે છે એટલે એક દુકાનદાર જે 100 રૂપિયામાં અત્યાર સુધીમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં કોઈ પણ સામાન વેચતો હતો, એક દવા એ 100 રૂપિયામાં વેચતા હતા એની જગ્યાએ 150 રૂપિયામાં વેચશે. વેપારીને એનાથી બહુ મોટો ઝાટકો કે અસર નથી થવાની, પણ એનો માલ ત્યાં ઓછો ખરીદાશે. કેમ કે શું અમેરિકન લોકોની ખરીદ શક્તિમાં એટલો વધારો થયો છે? અમેરિકાના અર્થતંત્રના આંકડા કહે છે કે અમેરિકાનું સાવ દેવાળું ફૂંકાઈ ગયું છે. અતિશય ખરાબ હાલતમાં એ દેશ પોતાના અર્થતંત્રની દ્રષ્ટિએ ચાલી રહ્યો છે. નોકરીના રિપોર્ટ્સ ખરાબ આવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસન સામે સતત સવાલો થઈ રહ્યા છે. એમને કોઈ પ્રશ્ન કરે છે તો એને એ જો બાઇડનના માણસો છે અને ડેમોક્રેટ્સ છે અને રિપબ્લિકન્સને બદનામ કરવા માંગે છે એવું કહીને એ સવાલોને ચૂપ કરાવી દે છે. એ સવાલોને ચૂપ કરાવવાથી અમેરિકાનું અર્થતંત્ર ફૂલ ગુલાબી નથી થઈ જવાનું. અમેરિકાના માથા પર જે દેવું છે દુનિયામાં સૌથી વધારે એ પણ ઓછું નથી થઈ જવાનું. સરળ મતલબ એ છે કે અમેરિકન્સની ખરીદ શક્તિમાં અચાનક 50%નો વધારો નથી થઈ જવાનો. એનો મતલબ એ કે ભારતમાંથી જે પ્રોડક્ટ્સ બહાર જવાની છે એનું એક્સપોર્ટ છે બહુ જ ઘટી જવાનું છે. એ એક્સપોર્ટ બહુ જ ઘટે છે તો અહીંયા પ્રોડક્શન ઓછું થશે. પ્રોડક્શન ઓછું થાય છે તો એનો મતલબ રોજગારી પર એની બહુ જ મોટી અને સીધી અસર થશે. ગુજરાતમાં તો સુરત સૌથી વધારે એનાથી પ્રભાવિત થવા જઈ રહ્યું છે કેમ કે ટેક્સટાઇલથી માંડીને ડાયમંડ ઇન્ડસ્ટ્રી એના પર અસર થવાની છે. કેમિકલ ઉદ્યોગ બહુ જ મોટો અસરગ્રસ્ત અથવા પ્રભાવિત થવાનો છે એનાથી ગેરફાયદો અમેરિકાને પણ ખાસો છે. અમેરિકા કેવી રીતે પોતાનો રોજગાર બેલેન્સ કરે છે, અમેરિકા ભારતની પ્રોડક્ટ્સના ઓપ્શન કેવી રીતે, કેમ કે અમેરિકા માત્ર ભારત સાથે દુશ્મની નથી કરી રહ્યું, એ ટેરિફ ભારત, ચાઇના સહિત બહુ જ બધા દેશો પર લગાવવા જઈ રહ્યું છે. અમેરિકાને એવું લાગતું હોય કે પાકિસ્તાન સાથે દોસ્તી કરીને ભારતને ડરાવી દેશે તો એનાથી કોઈ જ ફરક પડવાનો નથી અને એટલે જ પ્રાથમિક દ્રષ્ટિએ નુકસાન બંને બાજુ છે. શરૂઆતના સમયમાં એ નુકસાન અમેરિકા પર ખૂબ વધારે છે જો અમેરિકા ઓપ્શન નથી વિકસાવતું તો. ભારત કઈ રીતે પ્રતિક્રિયા આપી રહ્યું છે? ભારતે બહુ સ્પષ્ટ રીતે કહ્યું કે આ અનજસ્ટિફાઈડ ને અનરીઝનેબલ છે. અમે અમારા રાષ્ટ્રીય હિત અને સુરક્ષા કરતાં કોઈ પણ વાત અમે કોમ્પ્રોમાઇઝ કરવા માટે તૈયાર નથી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મને અંગતપણે નુકસાન થશે પણ હું દેશનું, કિસાનોનું નુકસાન નહીં થવા દઉં. MS સ્વામીનાથનની યાદમાં યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી હાજર હતા. દેશના કિસાનો સંદર્ભે એમનું ઉદાહરણ આપીને ટાંકીને એમણે આ વાત કરી છે. પ્રધાનમંત્રી જો આ મુદ્દા પર એકદમ ફર્મ રહે છે, આપણે નેગોસિએશન બહુ સારી રીતે કરી શકીએ છીએ, આપણે સારી ડીલ એમની સાથે ક્રેક કરી શકીએ છીએ તો આપણા માટે બીજી કોઈ સમસ્યાઓ નથી. પણ એ દરેક માણસો કે જે ચાઇના સાથે સંઘર્ષ થાય ગલવાન ઘાટીનો ત્યારે વોટ્સએપ પર મેસેજ શરૂ કરે છે, એ દરેક માણસો કે જે અમેરિકા સાથે સંઘર્ષ થાય ત્યારે વોટ્સએપ પર સ્વદેશી અપનાવવાના મેસેજ શરૂ કરે છે, એમની પાસે એ જવાબ નથી કે આપણી પાસે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ નથી.
આપણે મોટા ભાગના મોબાઈલ જે વાપરીએ છીએ આપણે મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં બહુ જ સારા ક્રમાંક પર જઈ રહ્યા હતા. એપલ ફોક્સકોન સાથે, ફોક્સકોન એમને જે સપ્લાય કરે છે, ફોક્સકોને હૈદરાબાદમાં પોતાનું બહુ જ સરસ યુનિટ સ્થાપ્યું હતું. ચેન્નઈ પાસે એમનું એક યુનિટ હતું અને ખૂબ બધા આઈફોન આપણે અહીંયા બનાવીને ત્યાં લઈ જતા હતા. એપલ કંપનીએ જાહેરાત કરી છે કે એ યુએસએમાં જ પ્રોડક્ટ્સ બનાવશે. એણે કહ્યું છે કે રેર અર્થ મિનરલ્સ છે, મેટલ્સ છે, એ પણ બધા અમેરિકા પાસેથી જ ખરીદશે. એટલે એપલ પર જે પ્રેશર નાખ્યું ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે કે તમે ભારત કે બાકીના કોઈ પણ દેશોમાં ઉત્પાદન બંધ કરી દો, ફોક્સકોન ચાઇના અને ભારતમાં ઉત્પાદન કરીને એ મેડ ઇન ચાઇના કે મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સને યુએસએમાં વેચતું હતું. એ બધા પર એક પછી એક રોક લગાવી રહ્યા છે. આપણને માંડ જે આશા દેખાતી હતી કે ચાઇના તરફ ડાયવર્ટ થતો મોટાભાગનો બિઝનેસ આપણા તરફ પણ ડાયવર્ટ થઈને આવી શકે છે, આપણે પણ એમને ખૂબ સારું ને સસ્તું લેબર પ્રોવાઈડ કરીને આપણા તરફ ઉદ્યોગોને આકર્ષી શકીએ છીએ, એના પર પણ પ્રશ્નો આવી રહ્યા છે. એ સ્થિતિમાં આપણી પાસે આપણું શું છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી માંડીને ઓપરેટિંગ સિસ્ટમથી માંડીને માઇક્રોસોફ્ટના સર્વરમાં એક પ્રોબ્લેમ આવે ને આખી દુનિયા ઠપ થઈ જાય, આપણે ઠપ થઈ જઈએ, આપણા એરપોર્ટ્સથી લઈને બાકીની બધી સમસ્યાઓ આવી જાય આપણી સામે, બધું જ અચાનક ઠપ થતું દેખાય, ત્યારે પણ આપણે જવાબ નથી આપી શકતા કે આપણી પાસે આપણે ઓપ્શન નથી વિકસાવી શક્યા. એ ઓપ્શન કેમ નથી વિકસાવી શક્યા એના બહુ જ બધા જવાબો છે. પ્રશ્ન એ છે કે આપણે શું એવી ઇકોસિસ્ટમ તૈયાર કરી શક્યા કે જ્યાં સ્ટાર્ટઅપ ઇનોવેટિવ હોય? શું આપણે ત્યાં એવી ઇકોસિસ્ટમ છે કે આપણા બ્રેઇન જે અહીંયાના મગજો બહાર જઈને ગૂગલમાં કે મેટામાં કામ કરે છે એ ભારતમાં એ પ્રકારની પ્રોડક્ટ્સ કે એ પ્રકારની કંપની તૈયાર કરી શકે? અમેરિકાની પાસે પોતાની જે 7 મહત્વની કંપની છે, એપલથી લઈને માઇક્રોસોફ્ટથી લઈને ફેસબુક, મેટાથી લઈને ગૂગલ જેવી કંપની, આપણી પાસે ભારતમાં એ પ્રકારના સ્ટાર્ટઅપ કેમ નથી વિકસી શક્યા? વર્ષોના વર્ષથી લઈને વર્તમાન સમયમાં આપણે ત્યાં ઇકોસિસ્ટમ નથી. આપણે ભાવનાઓમાં વહી જઈને દરેક વખતે સ્વદેશી અપનાવોના મેસેજ ફોરવર્ડ કરી શકીએ છીએ, પણ એના પછી કશું કોન્ક્રીટ કે નક્કર નથી કરી શકતા. કદાચ આ એ સમય છે અથવા એ અલાર્મ વાગી રહ્યું છે જાગી જવાનો કે જ્યાં સુધી તમે વિદેશી તાકાતો પર નિર્ભર રહેશો ત્યાં સુધી એ તમને ડરાવતા રહેશે. અમેરિકા આપણને એટલે ડરાવે છે કેમ કે એની પાસે હથિયાર છે. એ હથિયાર એ ક્યાં સુધી વાપરતું રહેશે? નેગોસિએશન ક્યાં જાય છે? વર્લ્ડ પોલિટિક્સ કઈ બાજુ જાય છે? વિશ્વભેદ કઈ ધરીઓમાં વહેંચાય છે? કોના તરફી કેટલો ઝુકાવ છે? અને ભારત આ બે ધરીઓમાં વહેંચાતા વિશ્વની વચ્ચે ક્યાં જઈને ઊભું રહે છે? નજર એના પર રહેવાની છે. ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું, પ્રાઇમ મિનિસ્ટર મોદીએ શું કહ્યું, સાંભળીએ. Indian Let me go, please. Indian officials have said that there are other countries that are buying Russian oil. It's okay. Like China, for instance, It's buys okay. more. Yeah. Why are you singling India out for these additional It's only sanctions? been 8 hours, so let's see what happens over the next. More secondary sanctions you're going very to see a lot soon. more. So this is a taste of You're what's going to come. see a lot more. You're going to see so much secondary sanctions. Yes, ma'am. हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है। भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा। और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं। मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है। किसानों की आय बढ़ाना, खेती पर खर्च कम करना, आय के नए स्रोत बनाना, इन लक्ष्यों पर हम लगातार काम कर रहे हैं।